નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે આપણે ઘણા ટાઈમથી બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે મધુબાલા બ્લાઉઝ શીખવાડો। તો આજે સુંદર મજાનો તમને હું કટિંગ બતાવીશ। આ પેપરનો ટુકડો છે, બરોબર? હું પેપર કટિંગ બતાવીશ। નેક્સ્ટ ટાઈમ હું તમને કેવી રીતના કાપડ ઉપર રાખી ને તમે ફરમો રાખીને કેવી રીતના કટિંગ કરવું એ નેક્સ્ટ ટાઈમ બતાવીશ, બરોબર? તો આ રીતે મેં આ એક જ કાપડનો ટુકડો લીધેલ છે, બરોબર? આપણે ગળીમાં નથી, કેમ કે આપણે ફરમો બનાવીએ છીએ। આ રીતે આપણે મેં બ્લાઉઝ ઉપરથી માપ લીધેલા છે, તમે જોઈ શકો છો। આ રીતે લંબાઈ ને પહોળાઈ ને કમર ને શોલ્ડર ને બધું આ રીતે મેં બ્લાઉઝ ઉપરથી માપ લીધેલા છે। તમે પ્રત્યક્ષ માપ પણ લઈ શકો છો। આ રીતે કમ્પ્લીટ લેવાના છે તમારે માપ બધાય। હવે આપણે આ માપ ઉપરથી હું તમને કટિંગ બતાવતી જઈશ। તો પહેલા આપણે લંબાઈ લેવાની છે, બરોબર? લંબાઈ છે આપણી 14 ઇંચ, તો આપણે 15 ઇંચે માર્કિંગ કરી લઈએ। આ રીતે 15 ઇંચે મેં માર્કિંગ કરી લીધું। તો ત્યાંથી આપણે લેવાનું છે શોલ્ડર। તો શોલ્ડર છે આપણો 11। આપણે તો ડીપ ગળાનું છે એટલે નાનો શોલ્ડર હોય, તો આપણે એનું અડધું લેવાનું, 11 નું 5.5। તો 5.5 એક માર્કિંગ કરી લઈએ। આ રીતે મેં માર્કિંગ કર્યું એને જોઈન્ટ કરી લઈએ આપણે આ રીતે, બરોબર? તો ત્યાંથી આપણે લેવાનું છે શોલ્ડરનું। શોલ્ડર લીધું ત્યાંથી આપણે લેવાનું મૂંઢાકાર। તો મૂંઢાકાર આપણો 5.5। તો 5.5 એક માર્કિંગ કરી લઈએ, તેને પણ આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે। તો ત્યાંથી આપણે લેવાની છે સાતી પહોળાઈ। તો આપણી સાતી પહોળાઈ છે 34। તો 34 નો ચોથો ભાગ, તો 8.5 ને 4 ભાગમાં તમારે ડિવાઈડ કરવાનું, બરોબર? તો 8.5 એક માર્કિંગ કરીને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ, બરોબર? આ રીતે। હવે ત્યાંથી આપણે લેવાનું સિલાઈ માટેનું એડ કરવાનું, બરોબર? તમે 1.5 લઈ શકો ને 2 લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે। હું 1.5 ઇંચ લઉં છું, તો 1.5 ઇંચ એક માર્કિંગ કરી લઈએ આપણે આ રીતે, બરોબર? આપણી સાતી પહોળાઈ થઈ ગઈ, બરોબર? આ રીતે। હવે ત્યાંથી આપણે લેવાનું છે કમર। કમર છે આપણી 32। તો 32 નો ચોથો ભાગ, તો 8 ઇંચ। 1 ઇંચ આપણે પાછળ ડાર્ટ્સ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે, બરોબર? હવે આ માર્કિંગ ને બધાને આપણે જોઈન્ટ કરી લેવાનું આ રીતે। આ રીતે મેં જોઈન્ટ કરી લીધું। હવે આપણે મૂંઢાકારનો શેપ આપી દઈએ। તો 1.5 ઇંચે એક માર્કિંગ કરવાનું, બરોબર? આ રીતે 1.5 ઇંચ ને આ રીતે આપણે શેપ આપી દઈએ। આ પાછળનો ભાગ છે, આગળનો ભાગ આપણે કરીએ ત્યારે આપણે આગળનો શેપ આપી દઈશું, બરોબર? આ રીતે પાછળનો મૂંઢાકારનો શેપ મેં આપી દીધો। આ રીતે તમારે આપી દેવાનું છે। હવે આપણે પાછળની ગળાની પહોળાઈ તો 3 ઇંચ, બરોબર? આ મધુબાલા બ્લાઉઝ હોય ને આપણે ગળાની પહોળાઈ થોડી વધારે હોય છે। આપણે ગળાની લંબાઈ પાછળની તો મારે 10.5 રાખવાની છે, 10.5 માર્કિંગ કરી લઈએ આ રીતે। હવે આપણે અહીંયા પણ 3 ઇંચ માર્કિંગ કરી લઈએ, 3 ઇંચ આ રીતે ને જોઈન્ટ કરી લઈએ। બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરીને આમાં કોઈ બી તમે શેપ આપી શકો, બરોબર? આમાં હું ગોલાઈ આપું છું, તો તમે આ પાન શેપ કે કોઈ ડિઝાઇનર તમારે બ્લાઉઝ બનાવવું હોય તો તમે બનાવી શકો છો, બરોબર? આ રીતે મેં શેપ આપી દીધો, બરોબર?
હવે ડાર્ટ્સ માટેનું આપણે માર્કિંગ કરી લઈએ. તો 4 ઇંચ એક માર્કિંગ કરવાનું છે, બરોબર. પાછળના ડાર્ટ્સ માટે 4 ઇંચ ને આમ આપણે 4 ઇંચ આ રીતે આપણે લઈ લેવાનું. અડધો ઇંચ આપણે અહીંયા રાખી દેવાનું ને અડધો ઇંચ આપણે અહીંયા રાખી દેવાનું, બરોબર. આ જોઈન્ટ કરી લેવાનું. આ આપણું ડાર્ટ્સ માટેનું માર્કિંગ થઈ ગયું. પાછળના ભાગે ડાર્ટ્સ આવે તેના આપણું માર્કિંગ આ રીતે કરી લેવાનું, બરોબર. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું. હવે હું તમને કટિંગ કરીને બતાવું. આપણે ગળાના ભાગે હમણાં માર્કિંગ નથી કરવાનું, કેમ કે આપણે આગળનો ફ્રન્ટનું આ માથે રાખીને આપણે કટિંગ કરવાનું હોય છે, એટલા માટે. પછી આપણે કટિંગ કરી લેવાનું પાછળનું ગળાનું ભાગનું. ધુબાલા બ્લાઉઝ બહુ સુંદર મજાનું બને છે. તમે જરૂર ટ્રાય કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારે અલગ અલગ સાઇઝમાં જોતા હોય તો એ પ્રમાણે પણ હું વિડીયો લઈને આવીશ. આ ડાર્ટ્સ માટેનું આપણે માર્કિંગ કરી લઈએ અહીંયા, બરોબર. તમે અહીંયા પણ માર્કિંગ કરી શકો છો ફિટિંગ માટેનું. આપણી લાઈન ડ્રો કરેલી જ હોય છે, પણ માર્કિંગ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. હવે આગળનો ફ્રન્ટ કેવી રીતના આપણે કટિંગ કરવું તે તમને સમજાવું. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે, તો કેવી રીતના કરવું તે તમને સમજાવું. જે પાછળનો ભાગ છે એના કરતાં તમારે આગળના ભાગમાં અડધો ઇંચ વધારે લેવાનું છે, બરોબર. તો અડધો ઇંચ આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું. અડધો ઇંચ એક માર્કિંગ કરી લ્યો એટલે તમને આ રીતે લાઈન ડ્રો કરી લેવાની. આગળનો ભાગ આપણો અડધો ઇંચ વધારે હોય છે, બરોબર. આ રીતે મેં માર્કિંગ કરી લીધું એને જોઈન્ટ કરી લો પહેલા. બધા પોઈન્ટને મેં જોઈન્ટ કરી લીધા. હવે આપણે જેમ છે તે રીતે આપણે બધી જગ્યાએ પહેલા માર્કિંગ કરી લઈએ. પાછળનો ભાગ છે તે પ્રમાણે જ આપણે માર્કિંગ કરી લેવાનું છે, બરોબર. આ રીતે હું તમને બતાવું છું તે રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે. આ ગળાના ભાગે પણ માર્કિંગ કરી લઈએ આપણે. આ રીતે મેં બધી જગ્યાએ માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે પાછળનો ભાગ આપણે લઈ લઈએ આ રીતે. આને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે આપણે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવો તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે પહેલા મૂંઢાકારમાં ફેરફાર થશે, બરોબર. એક લાઈન ડ્રો કરી લઈએ આ રીતે સીધી. આ રીતે આપણે લાઈન ડ્રો કરી લીધી, બરોબર. આ રીતે હવે આગળના ભાગે આપણે મૂંઢાકારનો શેપ આપી દઈએ. તમને ખ્યાલ છે કે આગળના ભાગે આપણે વધારે મૂંઢાકારનો શેપ આપવાનો હોય છે, એ મેં આપી દીધો, બરોબર. આ રીતે આપણે આપી દઈએ, બરોબર. આગળનો ફ્રન્ટ થઈ ગયો, પાછળનો, બરોબર. હવે આપણે ગળાનું માપ લઈ લઈએ. તો આપણે મધુબાલા બ્લાઉઝ બનાવીએ છીએ એટલે થોડું એમાં ડીપ ગળું હોય આગળનું. આપણે સામાન્ય બ્લાઉઝ બનાવતા હોય કટોરી વાળો ટક્સ વાળો તો 5.5 થી 6 ઇંચ, આમાં આપણે 7 ઇંચ લેવાનું છે. 7 ઇંચ એક માર્કિંગ કરી લઈએ ને આ રીતે આપણે એક 3 ઇંચ અહીંયા માર્કિંગ કરી લઈએ, બરોબર. આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. અહીંયા આપણે 3 ઇંચ લીધું, નીચે પણ મેં 3 ઇંચ લીધું, બરોબર. એ રીતે આ રીતે રાખીને એક લાઈન ડ્રો કરી લેવાની. પછી આપણે શેપ આપવાનો છે, તો હું બતાવું તે રીતે તમારે શેપ આપવાનો છે. આ રીતે એક 4.5 એક માર્કિંગ કરવાનું છે, બરોબર. 4.5 મેં માર્કિંગ કર્યું. હવે આપણે શેપ આપી દઈએ. થોડી અહીંયા આપણે ગોલાઈ દેવાની હોય છે. આ રીતે બતાવું છું તે રીતે. આ રીતે
આ રીતે આપણે અહીંયા પણ આપણે ગોલાઈ દેવાની હોય છે. આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે શેપ આપવાનો છે. આ રીતે બરાબર. આ આપણા મધુબાલા બ્લાઉઝનું આપણું આગળના ફ્રન્ટનું ગળું બની ગયું. આ રીતે બનાવવાનું હોય છે. હવે આપણે નીચેના બેલ્ટનું માર્કિંગ કરી લઈએ. તો આપણે 3 ઇંચ એક માર્કિંગ કરવાનું, આ સાઈડ અને આ સાઈડ પણ 3 ઇંચે માર્કિંગ કરવાનું છે. આ રીતે 3 ઇંચે માર્કિંગ કરીને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે મેં નીચેનો બેલ્ટ આવે ને તે માટેનું માર્કિંગ છે, તો આ માર્કિંગ કરી લીધું. હવે આપણે 1 ઇંચ અહીંયા વધારે લેવાનું છે. શેના માટે વધારે લેવાનું છે કે આપણે જે ડાર્ટ્સ આવશે, જે આપણે મધુબાલાની આપણી કટોરી બનશે એનું આપણે ડાર્ટ્સ આવશે, બરોબર. ડાર્ટ્સ માટેનું માર્કિંગ છે. ને અહીંયા આપણે થોડું આપણે સિલાઈ માટેનું એડ કરી દેવાનું, બરોબર. સિલાઈમાં જાય તે માટે આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું. આપણું આગળનો ફ્રન્ટમાં ટક્સ આવે તો એનું કાપડ ન ઘટે એટલા માટે આપણે વધારે લીધેલું છે. આ રીતે મેં લઈ લીધું. હવે આપણે અહીંયાથી આપણે 3.5 જે આપણે મધુબાલાના શેપ માટેનું આપણે 3.5 એક માર્કિંગ કરવાનું છે. 3.5 બરોબર. હવે આપણે ટક્સ પોઈન્ટ જે કરીએ તેના માટે તો આપણે 10.5 એક માર્કિંગ કરવાનું છે. 10.5 આપણો ટક્સ આવશે, બરોબર. તો આપણો કેટલો આવશે તો 2.5 ઇંચ. 2.5 ઇંચ આપણે આ રીતે ડાર્ટ્સ લઈ લેવાનું, આ રીતે, બરોબર. તો 2.5 ઇંચ મેં માર્કિંગ કરી લીધું. હવે આપણે 1 ઇંચ આ સાઈડ, બરોબર. 1 ઇંચ આપણે આ સાઈડ આ રીતે ડાર્ટ્સ માટેનું માર્કિંગ કરી લીધું. ને આ રીતે આપણે જોઈન્ટ કરી લેવાનું. આ આપણો ટક્સ પોઈન્ટ થઈ ગયો, બરોબર. ટક્સ માટેનું માર્કિંગ થઈ ગયું. હવે 3.5 આપણે અહીંયા લીધું, બરોબર. તો આ સાઈડ પણ આપણે 3.5 નું એક માર્કિંગ કરવાનું છે. 3.5 બરોબર. આ રીતે અહીંયાથી આપણે 2.5 ઇંચ 2.5 ઇંચ મેં લઈ લીધું. અહીંથી મેં 3.5 લીધું, અહીંયાથી મેં 3.5 ને અહીંયાથી આપણે 2.5 ઇંચ. હવે આપણે 1/2 ઇંચ એક અહીંયા લેવાનું છે બેલ્ટમાં શેપ દેવા માટે, બરોબર. બેલ્ટનો શેપ આવશે આ રીતે ગોલાઈમાં. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. હવે આ રીતે આપણે શેપ આપી દઈએ. તો કેવી રીતના શેપ આપવાનો છે તે હું તમને બતાવું. તે રીતે આવશે. મધુબાલા બ્લાઉઝમાં આપણે આ રીતે શેપ દેવાનું હોય છે. આ બધા પોઈન્ટને આપણે પહેલાં જોઈન્ટ કરી લેવાના. હું તમને બતાવું તે રીતે. અહીંયા પોઈન્ટ જોઈન્ટ થશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. મધુબાલા બ્લાઉઝ હોય તેનો શેપ આપણે આ રીતે દેવાનો હોય છે. આ રીતે તમે જોઈ શકો છો. સુંદર મજાનું આપણે મધુબાલાની આ રીતે કટોરી બને. આ સાઈડમાં આપણે આ ભાગ આવી જાય. આ નીચેનો યોગ આપણી સાથે જોઈન્ટ કરેલો હોય. હવે આપણે એક અહીંયા માર્કિંગ કરી લેવાનું, જે આપણે પિનઅપ કરી લેવાનો છે. આપણો બેલ્ટ મોટો ન થાય એટલા માટે આપણે અહીંયા આ ભાગને વધારે હોય એને પિનઅપ કરીને પછી આપણે કાપડમાં કટિંગ કરવાનું હોય છે. તો આને આપણે પહેલાં લાઈન ડ્રો કરી લેવાની, બરાબર. આ રીતે આવશે. હવે હું તમને કટિંગ કરીને બતાવું. બહુ સુંદર મજાનું આપણું મધુબાલા બ્લાઉઝનું બની ગયું છે કટિંગ. હવે આપણે કટિંગ કરીને બતાવું કે કયા કયા ભાગને કેવી રીતે કટિંગ કરવામાં આવશે, બરાબર. પહેલાં આપણે આ મૂંઢા કાનનો ભાગ છે તેને કટિંગ કરી લઈએ. આ રીતે કટિંગ કરીએ. આ રીતે આપણું કટિંગ થઈ ગયું, બરાબર.
હવે આપણે ગળાનો ભાગ છે તેને આપણે કટિંગ કરી લઈએ આ રીતે. આ રીતે થશે બરોબર. હું તમને બતાવું તે રીતે આને કટિંગ કરી લેવાનું. આ ભાગ છે એને આ રીતે ગળામાં આપણે કટિંગ કરી લઈએ બરાબર. આ રીતે થઈ કમ્પ્લીટ તમે જોઈ શકો છો. આ ભાગ છે એને આ રીતે આપણે રાખી દેવાનો છે. ને આ આપણે જે છે એને આપણે આ રીતે પિનઅપ કરી લેવાનું બરાબર. આ રીતે અંદરની સાઈડ આપણે આ રીતે પિનઅપ કરી લેવાનું આ રીતે બરાબર. અહીંયા તમારે સેફ્ટી પેન કે ગમે એ તમારે લગાવી લેવાની. ને આપણે આ ક્રોસ છે ને આપણે આ રીતે કટ કરી લઈએ આ રીતે બરાબર. આ રીતે કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનું આપણે કમ્પ્લીટ થઈ જશે. અને નેક્સ્ટ ટાઈમ તમને હું આની સિલાઈ કાપડ ઉપર કેમ કટિંગ કરવું તે તમને સમજાવીશ ને પછી તમને એની સિલાઈ પણ બતાવીશ. હવે આપણે કટોરીનો ભાગ છે તેને આપણે આ રીતે એક માર્કિંગ કરી લેવાનું આ રીતે બરાબર. કે આપણે ખ્યાલ આવે કે આપણે ડાર્ટ્સ લેવા. તમે અહીં કટ પણ કરી શકો તો ફક્ત સિલાઈ જ લેવાની તમે કોઈ બી રીતે કરી શકો છો બરાબર. હવે આપણે પાછળના ભાગનું જે ગળું છે તેને કટ કરી લઈએ ને પછી સ્લીવ જોઈ લઈએ. આ રીતે આપણે આ પાછળનો ભાગ છે આપણો ગળાના ભાગે આપણે પાછળ આવ્યું આવશે બરોબર. આ રીતે આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે તો મેં એક વખત ને આ રીતે કાપડ જે આપણે પેપર છે એને ફોલ્ડ કરી લીધું બરોબર. આપણે એક સ્લીવ બનાવવાની છે. બે આપણે સ્લીવ બનાવતો આપણે બે ગળી હોવી જોઈએ. આ એક ગળી છે બરોબર. સ્લીવમાં થોડી મોટી બનાવવાની છે 9.5 તો 10 ઇંચ બરોબર. આપણે અસ્તર વાળું બ્લાઉઝ છે એટલે 10 ઇંચ. બાકી તમારે 1.5 ઇંચ વધારે લેવાનું. મેં 1/2 ઇંચ વધારે લીધું. અસ્તર વાળી હોય તો 1/2 ઇંચ તમારે વધારે લેવાનું. બાકી તમારે 1.5 ઇંચ સાદી સિમ્પલ હોય તો. હવે આપણે એક પાછળનો ભાગ લઈ લેવાનો છે મૂંઢા કાન માટે સેટને આમ માપવા માટે બરોબર. મૂંઢાકાર માપી લઈએ તો આપણે કેટલો આવે તે જોઈ લેવાનું. સિલાઈ માટેનું છોડી દેવાનું. અહીંયા શોલ્ડરના ભાગે 8.5 બરોબર. આપણું મૂંઢાકાર છે 8.5 તો 8.5 આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે 8.5 બરોબર. હવે એને લાઈન ડ્રો કરી લઈએ 8.5 આ રીતે. હવે આપણે નીચેની મોરી જોઈ લઈએ તો 10 છે તો 5 ઇંચ એનું ફિટિંગ માટેનું અને અડધું લેવાનું. 1.5 ઇંચ આપણે સિલાઈ માટે એડ કરી દઈએ. અહીંયા આપણે 3 ઇંચ એક માર્કિંગ કરવાનું શેપ માટે. તો 3 ઇંચ એક માર્કિંગ કરી લીધું મેં આ રીતે. તો તેને આપણે જોઈન્ટ કરી લઈએ આને આ રીતે. આને જોઈન્ટ આપી દીધું. હવે આપણે શેપ દેવા માટે આપણે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું. આ 1.5 ઇંચ આપણે એક સરખો પાર્ટ આવવો જોઈએ આ રીતે 1.5 ઇંચ. 1.5 ઇંચ અહીંયા આપણે એક માર્કિંગ કરવાનું. આ રીતે આપણે સ્લીવનો શેપ આપી દેવાનું બરોબર. આ રીતે બતાવું છું તે રીતે તમારે સ્લીવનો શેપ આપવાનો છે આ રીતે. આની પ્રેક્ટિસ તમે જરૂર કરજો. હું હરેક વિડીયોમાં બોલું છું કેમ કે આ તમને શેપ આવડશે તો જ તમારી સ્લીવ પરફેક્ટ રીતે થશે. બાકી તમારે સ્લીવમાં કોઈ બી પ્રોબ્લેમ આવશે એટલે તમારે કટિંગ શીખવું જરૂરી છે સ્લીવનું બરોબર. આ રીતે શેપ આપી દીધો. આ આપણે ફિટિંગ માટેનું છે તો એનું પણ માર્કિંગ કરી લઈએ આપણે. સીધી એક લાઈન ડ્રો કરી લેવાની આ રીતે. આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ બરોબર. હું કટિંગ કરીને બતાવું તમને. બધાય પાર્ટ આપણા કટિંગ થઈ ગયા છે ફરમા ઉપર. આ રીતે તમારે જરૂર પેપર ઉપર પહેલાં ટ્રાય કરવાની ને પછી તમે કાપડ ઉપર કરી શકો છો અને આ ફરમો રાખી શકો છો બરોબર.
ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. આ રીતે અમે ફરમાં પણ આપીએ છીએ, અમે કાપડમાં આપીએ છીએ. બરોબર, તમે મધુબાલા, ટક્સવાળા, કટોરીવાળા, પ્રિન્સેસ કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો. ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા પણ અમે આપીએ છીએ. તો અમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મગાવીને બધી માહિતી મેળવી શકો છો. બરોબર, પરફેક્ટ ફિટિંગ આવશે. ખુદ હું કરું છું કટિંગને. હું પછી આ રીતે તમે આપો જે નંબર, એમાં એડ્રેસ અમે વોટ્સઅપમાં મગાવી લઈએ છીએ ને તમને કુરિયર કરી આપીશ. તાત્કાલિક તમારા ઘરે પહોંચી જાય છે. તો તમે જરૂર ટ્રાય કરજો. ફક્ત તમારે પછી કાપડ ઉપર રાખી ને કટિંગ કરી ને સિલાઈ જ કરવાની રહે. જે બેનો પહેલેથી શીખે એને પ્રોબ્લેમ થતો હોય કટિંગમાં ને તમે બહારનું કામ લેતા હોય તો તમે આ રીતે ફરમાં મગાવી શકો છો બેનો, ને પરફેક્ટ કટિંગ કરી ને તમે સિલાઈ કામ કરીને પૈસા પણ ઘરે બેઠા કમાઈ શકો છો. તો તમે જરૂર ટ્રાય કરજો મારા ફરમાની. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલ તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી લેજો. આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ આપણું ફ્રન્ટ સાઈડનું છે ને આ આપણું બેક સાઈડ. બરોબર, ને આપણી સ્લીવ. આ રીતે મેં તમને બહુ સુંદર રીતે ને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બેનોની રિક્વેસ્ટ આવતી ઘણા ટાઈમથી કે મેડમ તમે મધુબાલાની ન્યૂ ડિઝાઇન ન્યૂ પેટર્નમાં તમે બ્લાઉઝ નામની વિડીયો બતાવો. તો બેનો તમે જરૂર ટ્રાય કરજો ને આ કેવો વિડીયો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. તો મને પણ ખ્યાલ આવે કે મારી બહેનોને મારા વિડીયો ગમે છે કે નહીં. તો તમે કોમેન્ટ કરો નાની, તો મને પણ ખુશી થાય છે ને આવી રીતના હું અવનવા વિડીયો લઈને આવીશ. તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો કે નેક્સ્ટ પેટર્ન કે કેવી રીતના તમારે શીખવું. એ કોમેન્ટ બોક્સમાં બેનો કોમેન્ટ કરો તો જ મને વધારે ખ્યાલ આવે કે તમારે શું જરૂરિયાત છે. બરાબર, તમે શું શીખવા માંગો છો. તો એ રીતે હું વધારે કોમેન્ટ આવે તે રીતે વિડીયો લઈને આવીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો અને શેર કરજો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.